સૃષ્ટિનું સર્જન કરનારા ભગવાન વિશ્વકર્માની આજે જન્મ જયંતિ છે। તે નિમિત્તે વડોદરા શહેરમાં ધૂમધામથી ભગવાન વિશ્વકર્માના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। હિન્દુ ધર્મના દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા જગતના પ્રથમ ઇજનેર અને સ્થાપક સર્જનહાર કહેવાય છે। વિશ્વકર્મા દેવ બ્રહ્માના સંતાન હોવાનું મનાય છે। તેમણે દેવતાઓ માટે અનેક દિવ્ય ભવન, શસ્ત્રો અને યંત્રોની રચના કરી હતી। હિન્દુ શાસ્ત્રો મુજબ વિશ્વકર્મા દેવે દ્વારિકાનગર, ઇન્દ્રનું સ્વર્ગ, પાંડવો માટે ખુલવાની ઇન્દ્રપ્રસ્થ રચના કરી હતી। વિશ્વકર્મા જયંતિ મહાસુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે। ગુજરાતમાં કારીગર વર્ગ દ્વારા આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે ખાસ કરીને ઇજનેરો, શિલ્પકારો, કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેઓ ભગવાન વિશ્વકર્માની પૂજા કરી પોતાના સાધનો, યંત્રો અને કારખાનાઓ માટે આશીર્વાદ લે છે। વિશ્વકર્મા જયંતિ પર કામના સાધનોની પૂજા કરવાથી શુભ માનવામાં આવે છે, જેથી વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા મળે। આજે વિશ્વકર્મા જયંતિના અવસરે વડોદરા શહેરના વાડી ચોખંડી વિસ્તારમાં આવેલ ભગવાન વિશ્વકર્માજીના મંદિર ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। બપોરે 3:30 કલાકે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલખી યાત્રા વાડી ભટવાડા ચોકડી 4 રસ્તા થઈને નિજ મંદિરે પરત ફરી હતી, તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મંદિર વ્યવસ્થાપન દ્વારા આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ શ્રદ્ધાળુઓએ લીધો હતો। મંદિરમાં ભગવાન વિશ્વકર્માની વડોદરાના જ કલાકાર અનિકેત મિસ્ત્રી દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે અને તે જ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। આજે સવારે પાદુકા પૂજન અને ત્યારબાદ વિશ્વકર્મા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે વિશ્વકર્મા જયંતિ છે, મહાસુદ તેરસ છે। આજે વાડી ભાટવાડા વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે। 1950માં સ્થાપના થયેલી હતી। આજે 75મું વર્ષ ચાલી રહ્યું છે। અહીંયા વિશ્વકર્મા દાદા છે, સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે। સોનાની લંકા છે, દ્વારકા નગરી છે, આ બધું વિશ્વકર્મા ભગવાને રચના કરી હતી। અને અહીં ગાડી મહત્ત્વ એ છે, અમાસના દિવસે પણ બધા ભક્તો દર્શન કરવા આવે છે। અમાસના દિવસે બધા દર્શન કરવા છે, દાદા સોની મનોકામના પૂરી કરે છે। જેનું મકાન નહીં થતું મકાન થઈ જાય, જેને સંતાન નહીં થતું સંતાનની બધી બાધા અહીંયા લઈને જાય છે। બધું ભગવાન દાદા સોનું કામ પૂરું કરે છે। પણથી બપોરે 3:30 વાગે અહીંથી આપણે પાલકી નીકળશે વિશ્વકર્મા દાદાની। એ પાલકી વાડી ભાટવાડાથી માંડીને ચોખંડી 4 રસ્તા થઈને નાની સાર માર્કેટ થઈને રાત્રે 9:30 9:30 વાગે વિશ્વકર્મા મંદિરમાં પધારશે। 9:30 વાગે મહાઆરતી થવામાં આવશે। વિશ્વકર્મા મંદિર તરફથી અહીં ગાડી બ્લડ ડોનેટ ને દવાઓની બધી સુવિધાઓ પણ રાખવામાં આવી છે। વિકાસ જોશી।